સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં રોજનો અઢળક વેપાર થાય છે. મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપતી આ ટેક્સટાઇલ માર્કેટમાં તસ્કરો પણ પોતાની કળા કરવા માટે ટાપ માંડીને બેઠા હોય છે. થોડા દિવસ અગાઉ લાખો રૂપિયાની લાલચમાં આવી જઈને ચોરીનો પ્લાન તેણે ઘડ્યો હતો. જો કે પકડાઈ જતા સમગ્ર ભાંડો ફૂટી ગયો છે. 2 વર્ષ અગાઉ કામ કરતો હતો. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ સાઈ ડ્રેસીસ નામની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. પૂર્વ કર્મચારી દિનેશ પુરોહિત આ દુકાનમાં 2 વર્ષ અગાઉ કામ કરતો હતો. આ દરમિયાન દુકાનમાં રોજની લાખોની આવક અને નફાને જોઈને ચોરીનો પ્લાન તેણે બનાવ્યો હતો, જેના માટે તેણે મોકો પણ જોઈ ચોરી કરી હતી. દિનેશ પુરોહિતે ચોરી તો કરી લીધી, પરંતુ ચોરીમાં મુદ્દામાલ ખાસ હાથ લાગ્યો ન હતો. જોકે પોલીસના હાથ પકડાયેલા દિનેશ પુરોહિત પાસેથી કુલ 55,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોતાની કબૂલાતમાં દિનેશે પોલીસને કહ્યું હતું કે લાખોનો નફો જોઈને પ્લાન બનાવ્યો હતો, પરંતુ હાથમાં કંઈ ખાસ લાગ્યું ન હતું. હાલ પોલીસે દિનેશની સાથે કોણ કોણ સામેલ હતું તે સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.